વેલકમ બેક. બુલેટિનમાં આગળ વધીએ તો નાગરિકોને પરેશાન કરી ટાર્ગેટ પૂરા કરવાના એએમસીના કારસ્તાનનો ભાંડાફોડ થયો છે. બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી સવાલોના ઘેરામાં. એએમસીની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી લાલિયાવાડીથી દુકાનદારો ત્રસ્ત છે. સફાઈ કર્મી દ્વારા વેસ્ટ ફેંકાવીને પાનના ગલ્લાને સીલ મારવામાં આવ્યું. પાનના ગલ્લા પર વેસ્ટ ફેંકતા સફાઈ કર્મીની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે. ખોટી કાર્યવાહી કરી ટાર્ગેટ પૂરા કરતા અધિકારીઓ સામે લોકોમાં રોષ છે. તો આ દ્રશ્ય તમે જુઓ, અમદાવાદના છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. અહીં નાગરિકોને પરેશાન કરીને ટાર્ગેટ પૂરા કરવામાં આવી રહ્યા છે. જી હા, બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી સામે હવે સવાલ ઉઠ્યા છે, કારણ કે એએમસીની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી લાલિયાવાડી સામે આવી છે. દુકાનદારો હેરાન થઈ ગયા છે. સફાઈ કર્મી દ્વારા વેસ્ટ ફેંકાવીને પાનના ગલ્લાને સીલ મારવામાં આવ્યું. તો ભાઈ, એવી કામગીરી શું કામની? તો આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે. દીપક, આ કેવી કામગીરી સફાઈ કર્મીની કે પહેલા જાતે જ કચરો નાખો અને ત્યારબાદ તેને સફાઈ કરો? બિલકુલ જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાનું જે સોલિડ વેસ્ટ વિભાગ છે કયા પ્રકારે ફેક કાર્યવાહી કરે છે તેનો પર્દાફાશ વીટીવી ન્યૂઝે કર્યો છે. અને અમદાવાદની અંદર બોડકદેવ વિસ્તારમાં આ કાર્યવાહી જે છે તેના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ વિભાગ કયા પ્રકારે નાગરિકોને હેરાન કરી રહ્યું છે. પહેલા તો અધિકારીઓ જે છે તે અહીં પહોંચી જાય છે, ત્યાં સીલ મારી દે છે અને ત્યારબાદ કચરો ન હોવાને કારણે તે સફાઈ કામદાર પાસે વાળવામાં આવે છે અને ત્યારબાદ સીલિંગની કાર્યવાહી કરી દેવામાં આવે છે અને ત્યારબાદ જે કચરો છે તે ઠાલવવામાં આવે છે. બોડકદેવના આ દ્રશ્યો હતા, જે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ડિલાઇટ પાન પાર્લર કે જે અહીંથી જે સીસીટીવી ફૂટેજ દેખાય છે કે અહીંયા કચરો નહોતો, પરંતુ અહીં અધિકારીઓની એક સફેદ ગાડી આવે છે. અધિકારી સોલિડ વેસ્ટ વિભાગના જે છે તેમના દ્વારા અહીં પહેલા જે એકમ છે તેનું સીલિંગ કરી દેવામાં આવે છે અને સીલિંગ કર્યા બાદ અહીં સફાઈ કામદાર બોલાવી અને અહીંથી કચરો વાળવામાં આવે છે અને કચરો જે છે તે સફાઈ કામદાર અહીં ઠાલવી દે છે અને ત્યારબાદ મોટી કાર્યવાહી કરવામાં આવે છે કે એકમ જે પહેલા સીલ મારી દેવામાં આવ્યું હતું તેમને 5,000 નો દંડ ફટકારવામાં આવે છે. એટલે કે આવી કામગીરી જે છે તે મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ વિભાગ કરી રહ્યું છે. આવી શું કામ કાર્યવાહી કરવામાં આવે છે? જો તમારે દંડાત્મક કાર્યવાહી કરવાની હોય છે તો તમારા દ્વારા જે લોકો ગંદકી ફેલાવી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવાની હોય. સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે, શહેરોનું સ્વચ્છતાનો જે આંક છે તે આવતો હોય છે, પરંતુ શું આવી રીતે આંક મેળવવાનું રહેશે? જે પાન પાર્લર છે ત્યાં જવાનો પ્રયાસ કરીશું અને અહીં લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ પાન પાર્લર પર તેમના દ્વારા સીલિંગ કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી અને લોકો જે છે તે પણ અહીં છે. શું કાર્યવાહી કરી હતી તમારા ત્યાં? મને ખ્યાલ નથી અત્યારે, મારો કેમ કે ભાઈ બેસે છે સવારે, એટલે ભાઈ હતા. હા, સીલ મારી. એક મિનિટ, તમે બહુ ગંદકી કરો છો અહીંયા. હલો, અહીં અન્ય નાગરિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આ રીતે કાર્યવાહી કેટલી યોગ્ય? કારણ કે ખોટી કાર્યવાહી કરવાની, કચરા નાખી દેવાના અને દંડ વસૂલીને સિમ્પલ કરવાની, એક નાગરિક તરીકે તમે શું કહેશો? ખોટી વાત છે. આ વસ્તુ તો ના કરવી જોઈએ. કોઈના ધંધા ઉપર નુકસાન થાય, કોઈ ખોટો અત્યારે દંડ ભરે, અત્યારે આટલી તકલીફ પડતી હોય તો એટલે તો ખોટી વસ્તુ છે. બિલકુલ. તો આ પાન પાર્લર પર આવતા નાગરિક છે અને અહીં જે પ્રકારે જે કાર્યવાહી કરવામાં આવી, સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્વની બાબત છે જે સીસીટીવી ફૂટેજ કોર્પોરેશનના મહાનગરપાલિકાનું જે સોલિડ વેસ્ટ વિભાગ છે તેની કાર્યવાહી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારે તેમના દ્વારા પહેલા તો સીલિંગ કરી દેવામાં આવે, ત્યારબાદ સફાઈ કામદારને બોલાવવામાં આવે, સફાઈ કામદાર કચરો ઠાલવે અને એ પુરવાર કરે કે તમે અહીં ગંદકી કરો છો અને તેનો દંડ ફટકારે છે, પરંતુ પહેલાથી જ તેમના દ્વારા આ પ્રકારે કાર્યવાહી કરી દેવામાં આવે છે. એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ વિભાગ કયા પ્રકારે ફેક કાર્યવાહી કરે છે અને લોકોને હેરાન પરેશાન કરે છે તેનો આ ઉત્તમ નમૂનો છે કે તેમના દ્વારા આ પ્રકારે અનેક એકમો સીલ કરવામાં આવતા હશે. તો શું આ પ્રકારની કાર્યવાહી કેટલી યોગ્ય? નાગરિકો ટેક્સ પણ ભરે છે અને તેમના દ્વારા જો ગંદકી કરવામાં આવે તો તેવા એકમોને દંડવા જોઈએ, પરંતુ જે એકમો જે કચરો અને ગંદકી નથી કરી રહ્યા તેમને પણ દંડવામાં આવી રહ્યા છે. એટલે કે સૌથી મોટી મહત્વની બાબત અહીં એ જ છે કે મહાનગરપાલિકા આ પ્રકારે કાર્યવાહી શા માટે કરી રહ્યું છે? શું સત્તાધીશો આ પ્રકારે જે કાર્યવાહી અધિકારી કરી રહ્યા છે, જે પાવર
તેમના જે બતાવી રહ્યા છે, તેમને જે અધિકારી છે તેમના દ્વારા પાવર બતાવીને ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો તેમની સામે શા માટે એક્શન નથી લેવામાં આવતા? અનેક સવાલો સોલિડ વેસ્ટ વિભાગની આ કાર્યવાહીથી જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના દ્વારા આ પ્રકારે જે ટાર્ગેટ પૂરા કરવાના હોય તે ટાર્ગેટ જે છે તેમના દ્વારા ફેક ટાર્ગેટ ઉભા કરવામાં આવે છે. જ્યાં ગંદકી હોતી નથી ત્યાં સફાઈ કામદારને બોલાવવામાં આવે, કચરો ઠાલવવામાં આવે અને ત્યારબાદ તેમના દ્વારા સીલિંગની કાર્યવાહી કરી અને દંડ પણ વસૂલવામાં આવે છે. એટલે કે ખોટા ટાર્ગેટો ઉભા કરી અને મહાનગરપાલિકા એક આમ નાગરિકો હોય, જે વેપારી હોય, ધંધાદારી હોય, તેમને પરેશાન કરી રહ્યા છે. એટલે કે હવે જ્યારે વીટીવી ન્યૂઝ દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા ખોટી કાર્યવાહી શહેરના નાગરિકો અને ધંધાદારીઓ પર કરવામાં આવી રહી છે, ત્યારે હવે જે અધિકારી અહીંયા આવ્યા હતા જેમના દ્વારા ખોટી રીતે સીલિંગ કાર્યવાહી કરવામાં આવી, તેમના પર શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. બિલકુલથી દીપક, સવાલ એ થઈ રહ્યો છે કે શું સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ પુરવાર શું કરવા માંગી રહ્યા છે કે અમે બહુ જ સરસ કામગીરી કરી રહ્યા છીએ, સત્તાધીશો કેમ ચૂપ છે? ભાઈ, કોના કહેવાથી આ કામગીરી કરવામાં આવી રહી છે? અને સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે શું સોલિડ વેસ્ટ વિભાગ આવી રીતે જ રન થઈ રહ્યું છે? બિલકુલ અનેક પ્રશ્નો જે છે તે આ વિભાગ પર ઉભા થઈ રહ્યા છે, કારણ કે શહેરની અંદર ગંદકી ન થાય તે જવાબદારી તેમની હોય છે, પરંતુ દંડ ફટકારી અને ખોટી રીતે કાર્યવાહી કરી દંડ ઉઘરાવવાની એ આ નીતિ જે છે તે સોલિડ વેસ્ટ વિભાગની સામે આવી છે. કારણ કે જો સાચી રીતે તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય તો યોગ્ય છે. જો લોકો ગંદકી કરતા હોય તો તેમની સામે કાર્યવાહી કરવી તે યોગ્ય છે, પરંતુ જે નાગરિકો, જે ધંધાદારીઓ, તેમના દ્વારા કોઈ પણ પ્રકારની ગંદકી નથી કરવામાં આવતી, તેમ છતાં પણ જ્યારે તેમની દુકાનો બંધ હોય ત્યારે સફાઈ કામદારને બોલાવી અને ત્યાં કચરો ઠાલવવામાં આવે, તેમના એકમો જે છે તે સીલ કરી દેવામાં આવે અને ત્યારબાદ તેમની પાસેથી મસ્ત મોટી રકમ જે છે તે વસૂલવામાં આવે છે. એટલે કે આ પ્રકારે જો કાર્યવાહી કરવાની હોય તો નાગરિકો જશે ક્યાં? મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ વિભાગ શું આ રીતે જ કાર્યવાહી કરતું હશે? તે તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ અહીં એક સવાલ એ પણ ઉભો થાય છે કે જ્યારે સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે, તમામ શહેરો, અમદાવાદના 4 મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો સુરત, રાજકોટ, અમદાવાદ અને બરોડા, એ ચારે શહેરોમાંથી કોનો નંબર આવે છે અને કોણ દેશમાંથી પહેલું સ્વચ્છ ભારતની અંદર સ્વચ્છ શહેર આવે છે તેની અંદર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ આ પ્રકારની કાર્યવાહીને આ રીતે એવોર્ડ મેળવવા માટે ખોટી કાર્યવાહી કરવી કેટલી યોગ્ય છે અને આ જે અધિકારી છે તેના સામે હવે શું કાર્યવાહી થાય છે તે એક મોટો પ્રશ્ન છે. બિલકુલ દીપક, માહિતી સાથે જોડાવા બદલ આભાર.